સુરતમાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી અવિરત ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। ઉત્તરાયણના આગલા દિવસે ઘૂઘરી અને ખોળ તૈયાર કરી અલગ અલગ ગૌશાળામાં આપી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। સુરતમાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગૌશાળામાં ગાયોના લાભાર્થે ખોળ અને 700 મણ બાજરીની ઘૂઘરી બનાવી આસપાસની તમામ ગૌશાળાઓમાં આપવાનું ભગીરથ સેવા કાર્ય છેલ્લા 12 વર્ષથી કરવામાં આવે છે। આ સાથે જ શુભ પ્રસંગોમાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઢોલ વગાડવા જાય છે, જે ઢોલ વગાડવા દરમિયાન જે રાશિ એકત્ર કરવામાં આવે છે તે રાશિ ગાય માતાની સેવા અને પંખીઓના ચણ માટે વાપરવામાં આવે છે। રોજની 45 કિલો ચણ અલગ અલગ ચબૂતરામાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અવિરતપણે શરૂ છે। મારું નામ મહેશભાઈ વાવડિયા। અમારી સંસ્થાનું નામ છે યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે 10 થી 12 વર્ષથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ। થોડાકથી ચાલુ કર્યું હતું અને અત્યારે અમે જબરદસ્ત કાર્યક્રમ અમારો ચાલે છે। અત્યારે ગયા વર્ષે ઘૂઘરી અમે 500 થી 600 મણ જેવી બનાવી હતી અને આ વર્ષે અમે 700 થી 750 મણ જેટલું ખાણ અમે બનાવ્યું છે અને તેમાં અમે ઘૂઘરી તો માત્ર પ્રસાદી રૂપે જ અમે ખાલી એમાં બનાવીએ છીએ, કારણ કે ગૌશાળામાં શું છે, ગાયોને નડે નહીં, નડતર રૂપ ન થાય તેના માટે અમે ખાસ તકેદારી રાખીએ છીએ। એટલે અમે આવું ખાણ બનાવવાનું કાર્ય કરીએ છીએ અને ઢોલ વગાડવાનું કામ છે અમારું, જે સંસ્થા નિસ્વાર્થ ભાવે અને કોઈ ચાર્જ લીધા વગર આ ઢોલ વગાડવા શુભ પ્રસંગે અમે જઈએ છીએ ને એમાં જે કાંઈ ધનરાશિ આવે તે અમે આવા સારા કાર્યમાં વાપરીએ છીએ। અને બીજું કે અમે ચબૂતરો ચાલે છે ત્યાં રોજની 40 થી 45 કિલો જેટલી છણ રોજ નાખવામાં આવે છે। અને મારે એક ખાસ પબ્લિકને એક મેસેજ દેવો છે તમારા ન્યૂઝ દ્વારા કે જે આપણે દોરીમાં પતંગથી આ પશુ પક્ષીની પાંખો કપાય છે, જીવ જાય છે, બધા એનું આપણે ખાસ થોડુંક ધ્યાન લેવું જોઈએ કે આમાં કમસે કમ ઓછામાં ઓછા જીવને હાનિ થાય એના માટે હું નમ્ર વિનંતી કરું છું બધાને। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।